મમ્મી કાજલ, તને તકલીફ શું છે તું મને ઈ કે? મમ્મી આજે સવારે છે ને આદિ ઓફિસે જતા હતા તો મેં એને એમ કીધું કે હું રસોઈ નહીં બનાવું તો કે કાંઈ વાંધો નહીં. એવું કે હસબન્ડ હોય મને એ તો કે વાઈફ એક દિવસ ઘરમાં રસોઈ ન બનાવે તો ચાલે. મેં એને એમ કીધું 10 દિવસ નહીં બનાવું મારું મૂડ નથી તો કે કાંઈ વાંધો નહીં. પણ કાજલ, તો તું નસીબદાર છે કે ઈ તને સમજી શકે છે. એ તારી સાથે કોઈ દલીલ નથી કરતા કે કેમ 10 દિવસ નહીં બને, તને શું કારણ છે, શું થયું છે, કંઈ જ નહીં. પણ એ તને સમજી શકે છે કે હા, મારી કાજલ એટલે રસોઈ નથી બનાવી દેતી કારણ કે એને કંઈક થતું હશે. મમ્મી તું તો સમજ. એ માણસ શું મને સમજવાની કોશિશ કરે છે, એ મને ઇગ્નોર કરે છે. હું ગમે એમ કરું, એ ઘરમાં રહું ના રહું, એની સાથે વાત કરું ના કરું, એને કોઈ જ પ્રોબ્લેમ નથી. એ ફાઇનલ થઈ ગયા છે 1 વર્ષમાં. તું મને કહે છે કે મમ્મી તું સમજ, મારી આટલી ઉંમર, આટલો અનુભવ મને ખબર ન પડતી હોય? અને તને એ ખબર છે, જે ઘરમાં પતિ પત્ની વચ્ચે રોજના નાની નાની બાબતમાં ઝઘડા થતા હોય એ ઘરમાં બરકત ક્યારેય ન હોય. તું બહુ નસીબદાર છે કે તને એક દોસ્ત જેવો પતિ મળ્યો છે જે તારી સાથે કોઈ પણ જાતની શંકા કર્યા વગર, કોઈ પણ જાતની દલીલ કર્યા વગર તારી સારી નરસી બધી પરિસ્થિતિને એ સમજે છે. તું એને સમજવાની કોશિશ કર. તું મને નહીં કહે કે તું સમજ. હું શું કરું મમ્મી? તું મને કે હું શું કરું? કાંઈ નથી કરવાનું તારે. બસ તું એની સાથે વધારે ને વધારે પ્રેમથી રહે, દોસ્તની જેમ રહે. એની સાથે તારી વાતો શેર કર કોઈ પણ રીતે. તું એને સાથ આપવાની કોશિશ કર. પછી જો એ તારો થાય છે કે નહીં. અને એ તારો જ છે. આ તો તારા મનની શંકા છે કે એ તને કંઈ કહેતો નથી, બધું ઓકે કહે છે, તને ઇગ્નોર તો કરતો જ નથી. આ તારા મનની શંકા છે. મમ્મી ઇગ્નોર ના કરતો હોય તો એ માણસ ક્યારેક તો ઝઘડો કરે ને, એ મારી સાથે ક્યારે ઝઘડો પણ નથી કરતો. અરે લોકોને ત્યાં ઝઘડા થાય છે ને તો એ લોકો વિચારે છે કે કેમ મારો વર ઝઘડા કરે છે, કેમ મારી સાથે શાંતિથી નથી રહેતો. અને તને એ પ્રોબ્લેમ છે કે તારી સાથે ઝઘડો નથી કરતો. એનો ઝઘડો કરશે પછી શું તું આટલા ઠંડા કલેજે ને ઠંડા મગજે તું રહી શકીશ? જેવો ઝઘડો કરીને એના કામે નીકળશે પછીનો આખો દિવસ તારો કેવો પસાર થશે ને એ તું વિચારી રાખજે. વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા સવાલ રહેશે, કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોસ જીતશે, જેવા 50 થી પણ વધારે સવાલના ઓપિન આપીને પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નું બોનસ મેળવો. અહીંયા તમને મળે છે 1 to 1 24 કલાક કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર રમે છે અને ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉટેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. તો હું શું કરું? કાંઈ નહીં, કંઈ જ નહીં કર. હવે તું સાવ ઉલટું કર. એને જે ભાવે છે એ વસ્તુઓ બનાવીને આપ, એના કપડાને ઇસ્ત્રી કરીને એને તૈયાર કરીને આપ, એની સાથે પ્રેમથી રહે. એ જ્યારે ઓફિસે જવાના હોય ત્યારે સંપૂર્ણ સાથ એને આપ. એ જ્યારે ઓફિસે જવાના હોય તો એ એની તૈયારી કરે ને તું રસોડામાં તારું કામ કરે? નહીં, એને એટેન્શન જોઈએ છે. તું એની સાથે ને સાથે રહે. પતિ એવું વિચાર કરે કે હું સવારે ઉઠું એટલે મારી પત્ની મને બ્રશ આપે, ચા નાસ્તો કરું ત્યારે મારી બાજુમાં બેસે, હું જવાનો તો રૂમાલ, ગોગલ્સ, પર્સ બધું મને હાથમાં આપે, હું ગાડી સુધી જાઉં તો એ મને બાયશાઈ કરવા આવે. એ આવું બધું વિચારતો હોય અને એમાંનું એને ન મળતું હોય ત્યારે એ પણ અંદર ને અંદર ગુંગળાતો હોય છે, પણ એ રિએક્ટ નથી કરતો. એ એની ખુદદારી છે. આ બધું તું એને કરતી જા, પછી જો કે તારું જીવન ને એનું જીવન કેવું પસાર થાય છે. સારું, તું કેસ ને તો કાલથી પૂરા 8 દિવસ તું જેમ કેસ ને એમ એની સાથે રહીને જો. કાલથી નહીં, આજથી જ. સાંજે એ ઓફિસથી ઘરે આવે એટલે તારો હસતો ચહેરો જોઈએ, એની ભાવતી રસોઈ જોઈએ અને સાંજે તારે એને કહેવાનું છે કે આદિ ચાલો ને આપણે આટો મારવા જઈએ. જમ્યા પછી આટો મારવા જાઓ, ક્યાંક જ્યુસ પીવો, ક્યાંક ફ્રૂટ ડીશ ખાઓ. પછી જો તારીને એની જિંદગી કેટલી રંગીન બની જાય છે. ભલે મમ્મી, તું મને કહે છે ને તો પૂરા 8 દિવસ આજથી હું એની સાથે કોઈ ઝઘડો નહીં કરું, કોઈ ખોટી લપ નહીં કરું.
હું જોઈ લઉં 8 દિવસ કે તું કેસી રીતે એની સાથે રહીને જો પ્રેમથી વાત કરું, ગુસ્સો ના કરું, જો પછી એનામાં કોઈ ચેન્જીસ ના આવ્યો ને મમ્મી તો હું બેઠી તો હું મારો ફેસલો હું જ કરીશ. છે ને, હજી પણ મગજ ઠંડુ નથી ને તારું? હજી પણ હું કહું એટલે તારે કરવું છે. તારે તો તારા મનથી તારા પતિને તારે સાથ આપવો જ નથી, એ નક્કી થઈ ગયું છે. સારું ચાલો હું જાઉં છું. નહીં, મને તારો હસતો ચહેરો જોઈએ અને આજથી મનોમન તું એટલી ખુશ હોવી જોઈએ. સાંજે મારો આદિ આવે ત્યારે હું, અને હા, એને ગમતા કલરની સાડી પહેર, એને ગમતા ઘરેણાં પહેર, તું તૈયાર થઈને રહે એટલે એ જ કહેશે, ઓહો મારી કાજુ, તું આજે કેટલી ફાઇન લાગે છે. આ શબ્દ સાંભળીને તું કેટલી ખુશ થઈશ, હે ને? મમ્મી બસ. ઓકે ચાલ હવે હું જાઉં. હા. હું પછી સાંજેથી નિરાતે તને મળવા આવીશ. હા, ના, 2 દિવસ પસાર કર અને પછી બીજે દિવસે, એટલે આજે કયો રવિવાર છે ને, મને મંગળવારે સાંજે તું ફોન કરીશ કે 2 દિવસ તારા કેવા ગયા. ઓકે મમ્મી. ઓકે બેટા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ઓફ લક. ઓકે. કાજલ કેટલી નાદાન છે, કેટલી માસૂમ છે અને હજી તો એ કેટલી કાચી છે. લોકોની પત્નીઓ વિચારે કે મારો પતિ મારી સાથે હસી ખુશીને રહે, મને સાથ આપે, અને આ મારી ઘેલી કહે છે કે મારી સાથે ઝઘડો કરે. મારી કાજલ. આદિ તો હજી નો આવ્યા. હજી કેમ આટલું બધું મોડું કર્યું? મેં તો 8 વાગે એટલે એક્ઝેક્ટ આવી જ જાય. 8:45 થવા આવ્યા. આવી ગયા? પાણી ભરી આવું. આલ્યો પાણી. કેમ પાણી નથી પીવું? આલ્યો. તો ચા બને એવું તમારા માટે? પણ કંઈક તો જવાબ દ્યો, હા કે ના, એમ પૂછું છું તમને. ચાલો કોઈ વાંધો નહીં, એ વાત પણ જવા દ્યો. આદિ મને એમ કહો કે આજે આટલા બધા લેટ કેમ તમે ઘરે આવ્યા? ઓફિસમાં શું વધારે કામ આવી ગયું તું? હે ભગવાન, આનું મારે શું કરું? કઈ જવાબ જ નથી દેતા. કેટલા પ્રેમથી વાત કરું છું તો તમે મને જવાબ નથી આપતા. હા, બહુ કામ હતું એટલા માટે લેટ થઈ. અચ્છા, તો આજે છે ને મેં તમારી ફેવરેટ રસોઈ બનાવી છે. પૂછો શું? હું જમીને આવ્યો છું. શું જમીને આવ્યો છું. જમીને આવ્યા? પણ આદિ, મેં તો આજે એવું નહોતું કીધું કે હું રસોઈ નહીં બનાવું. મેં તો તમારા માટે મસ્ત તમને ભાવતી વસ્તુ બનાવી હતી. મને ખબર છે તમને ઢોસા બહુ ભાવે છે, એટલે મેં કેટલી મહેનતથી ઢોસાનું ખીરું તૈયાર કર્યું, સાંભાર બનાવ્યો, મસાલો બનાવ્યો, અને તમે મને એમ કહો છો બહારથી જમીને આવ્યા. મારો મૂડ સારો નહોતો ને એટલા માટે હું બહારથી જ જમીને આવ્યો. સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. કાલથી તમારે ક્યાંય બહાર જમવાનું નથી, બરાબર? કાલથી તમને ભાવશે ને એ રસોઈ બધી હું ઘરે જ બનાવીશ. ઓકે? આજે કેટલા પ્રેમથી આની સાથે વાત કરું છું. મને એમ કે એનું મૂડ સારું હશે, પણ ના, સાહેબ તો જો મોઢું ફૂલાવીને બેઠા છે. કાંઈ વાંધો નહીં, એકાદ દિવસ મોઢું ચડાવશે, કાલે ક્યાં જશે? સારું, ચલો હું જાઉં છું. ઓ બેટા, શું બનાવતા હતા? મમ્મી ચા બનાવતી હતી. આદિને હમણાં જવાનો ટાઈમ થઈ જશે, રસોઈ બધી બની ગઈ, ટિફિન પેક કરી નાખી. વાહ, સરસ. શું બનાવ્યું ટિફિનમાં? મમ્મી એને ભાવતી વસ્તુ, સેવ ટમેટાનું શાક, ભાખરી ને એવું બધું, દાળ ભાત ને. શું વાત કરો છો તમે? આજકાલ આદિનું બહુ ધ્યાન રાખો છો. પણ હું શું કહું છું, જો હું કામ છે એટલે બહાર જવાની છું, તો તમે જરા આદિનું ધ્યાન રાખી લેજો, એને ભાવતી વસ્તુ જ બનાવજો. અને બીજી વાત કે આદિ સ્વભાવનો ખરાબ નથી, એટલે થોડું તમે સંભાળી લેશો ને? હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. હું છે ને આજકાલ આદિનું હવે કઈ મગજમાં જાજુ નથી લેતી, એની સાથે પ્રેમથી જ રહું છું. હવે ખાલી જોવાનું એ છે કે એનો ગુસ્સો ઉતરી જાય ને એ પણ મારી સાથે પ્રેમથી રહે. બસ, હા, હું એમ જ ઈચ્છું છું કે તમે બંને પ્રેમથી હંમેશા રહો અને એકમેકના થઈને રહો. અને જો મારી વાત સાંભળ, તને ખબર ન હોય ને તો કહી દઉં, આ ખાટા ઢોકળા આદિને બહુ ભાવે છે, તો બને ને તો એને નાસ્તામાં બનાવી આપજે. અને રાત્રે જે જમવાનું બનાવે ને એમાં પેલી તમારી ઇંગ્લિશ આઈટમ પિઝા છે ને, એ એને બહુ ભાવે છે, તો એ બનાવજે. હો, કાંઈ વાંધો નહીં મમ્મી,
મને ખબર છે તમે માસીના ઘરે જાઓ છો ને 2 દિવસ રોકાવાના છો તો 2 દિવસ હવે મારે તમારી રસોઈનું તો ટેન્શન નથી એટલે આજે રાત્રે આદિ આવશે ત્યારે ઢોકળા બનાવીશ અને કાલે પિઝા બનાવીશ. અરે વાહ, સરસ. અને કંઈ પણ એવું લાગે તો ફોન કરી દેજો, હને? અને આમ જ હસતો ચહેરો રાખો તો છે ને આ ઘરનું વાતાવરણ પણ હસતું રહે. ઓકે. અને તમે છે ને આ ઘરની ચિંતા હવે જરાય ન કરતા. સારું, તમે છો પછી મારે ચિંતા શાની? ચલ તો હું જાઉં છું, હો. ઘણું મોડું થઈ ગયું છે. મમ્મી આદિ જઈને ભેગા જ નીકળો ને તમને મૂકતા જાય. આદિની રાહ જોવા રહીશ ને તો એને બીજા 4 કામ હશે એટલે મારે તો જવાનું રહી જ જશે. એના કરતાં હું મારી રીતે જાઉં ને આદિની રીતે. સારું ચલો કોઈ વાંધો નહીં પહોંચી જાવ ને એટલે માસીને જય શ્રી કૃષ્ણ કહેજો ને મારી સાથે વાત કરાવજો. જરૂર જરૂર. અને સાંભળ, મેં કીધું એમ જરાય ટેન્શન નહીં લેતી અને આદિની કોઈ વાતને મનમાં નહીં લેતી, હો? હને? મમ્મી તમારું ધ્યાન રાખજો. એ હા, જય શ્રી કૃષ્ણ બેટા. એ જય શ્રી કૃષ્ણ મમ્મી. આજે એને ટિફિનમાં બહુ ભાવશે એને ભાવતી વસ્તુ બનાવી છે. આદિ આવી ગયા હોલમાં કે નહીં? આદિ આદિ આ તમારો ટિફિન અને આજે તમને ભાવતી વસ્તુ બનાવી છે દાળ ભાત સેવ ટમેટાનું શાક ને ભાખરી. બપોરે વહેલું જમી લેજો ટાઈમ ટુ ટાઈમ. અને બીજી વાત ઈ કે આજે સાંજે વહેલા ઘરે આવી જાજો. તમને ખબર જ છે કે મમ્મી 2 દિવસ માટે નથી. હા. આમ હસીને જાય માણસ ઘરેથી પણ ના તમને તો હસવામાં પ્રોબ્લેમ છે. હું જાઉં? હા. હે ભગવાન આજે 4 દિવસ થઈ ગયા. હરામ જો આ સાહેબના મોઢા ઉપર સ્માઈલ આવતી હોય તો કાંઈ વાંધો નહીં. હજી 2 દિવસ ગુસ્સો કરશે પછી મારા હાથની રસોઈ જમશે ને એટલે ઓટોમેટિક મૂડ સારો થઈ જશે. અને આમે આજે મમ્મી ઘરે નથી વહેલા આવશે ને એટલે કાંઈક હસી મજાક કરીને મૂડ સારું કરી જ નાખીશ. કાજલ કેમ છે તને? મને સારું છે. આવ મીરા શું થયું તારે સમાધાન થયું કે નહીં પછી? હા કાજલ, કાલે સોનાની રિંગ કરાવીને એટલે સમાધાન થઈ ગયું. અચ્છા એટલે મતલબ તારે ગમે ત્યારે ઝઘડો કર એટલે તને કંઈક ગિફ્ટ મળે તો જ તારું સમાધાન થાય હે ને? કાજલ એ તો નોર્મલી છે. હવે જો આમ છે ને હસબન્ડ આપણામાં ધ્યાન ના આપે એ આપણી વાતોને ટાળી જ દે પણ જ્યારે આપણે ઝઘડો કરીએ ને તો એની પાસે કંઈ ઓપ્શન બચે જ નહીં. આપણને મનાવવા માટે આપણી ડિમાન્ડ પૂછે ત્યારે આપણે કહી દેવાનું કે મને સોનાની વસ્તુ જોઈએ છે બસ. મીરા મારે તો એવું પણ નથી. હું ગમે ત્યારે ગમે એ વસ્તુની ડિમાન્ડ કરું ને મને હજી સુધી ક્યારે ના જ નથી પાડી. હું ઝઘડું તોય ભલે ના ઝઘડું તોય ભલે. એ તો સારી વાત છે ને કાજલ પણ મને છે ને ખબર નહીં આ તારો ઘરવાળો છે ને રોમેન્ટિક નહીં લાગતો. મારો મતલબ છે કે તમે બે બહુ ઓછા ફરવા જાઓ છો ઘરમાં પણ તમે આમ ભેગા હોય ને તો એવું લાગે ને કે ઘરમાં હસબન્ડ વાઈફ છે એવું. ખબર નહીં તમારા બેનું બોન્ડિંગ મને દેખાતું જ નથી ને. એ તો નાના મોટા ઝઘડા થતા હોય એટલે એવું હોય મીરા પણ હું જે રીતે કોશિશ કરું છું ને મને એવું લાગે છે કે વહેલી તકે હું આદિને સમજી જઈશ ને આદિ મને સમજી જશે કે મારે એના પાસેથી શું જોઈએ છે. સમજવામાં કેટલો ટાઈમ નીકળી ગયો છે. હજી આખી લાઈફ વહી જશે ને તો એમને સમજ નહીં પડે. એ તો તારે સમજાવવું પડે ને એમને. સમજી જશે બીજું તો શું કરું તું કે તારી પાસે કોઈ ઓપ્શન સારો છે તો તું આપ. કઈ નહીં કાજલ નાની વાત હોય ને એને મોટી કરતા શીખી જા એટલે આપોઆપ તારો હસબન્ડ તને મનાવવાનું ચાલુ કરી દેશે અને એમ જ તમારું બોન્ડિંગ સારું થઈ જશે. મનાવવાનું તો મારા ખ્યાલથી એને આવડતું જ નથી. એને જ્યારે હું પરણીના ઘરમાં આવીને ત્યારે મને પહેલી રાતે જ કહી દીધું હતું કે કાજલ મને મનાવતા નહીં આવડે તું ખાલી મને સમજવાની કોશિશ કરજે. એટલું પણ સમજવાની કોઈ જરૂર નથી તારે. બધું તારે જ સમજવાનું હોય. જો કાજલ આમને આમ ચાલશે ને તો ખબર નહીં તારા હસબન્ડને છે ને તારા કરતાં વધારે મન બહાર ભટકવા લાગશે અને ઘરે પણ નહીં આવે. અત્યારે ખાલી બોલવાનું જ બંધ કર્યું છે અને ઘરે આવવાનું બંધ કરી દીધું તો? ના ના મીરા ઘરે ના આવે તો એ ક્યાં જશે પણ હા વાત તો મારી હારે 2-4 દિવસથી નથી જ કરતા. હું બહુ કોશિશ કરું છું એને ભાવતી વસ્તુ બનાવીને દઉં એની આગળ પાછળ મંડરાતી રહું એની સાથે હસી હસીને વાત કરું મજાક કરું કે મને હમણાં કંઈક રિપ્લાય આપે હમણાં હસીને જવાબ આપે પણ ના સાહેબ તો 2-4 દિવસથી મોઢામાંથી સ્માઇલ પણ નથી કરતા. બોલવાનું તો બહુ આખું. જો કાજલ આવું મારે કેવું તો ના જોઈએ પણ જ્યારે આપણો પતિ આપણી સાથે હસીને વાત ના કરતો હોય ને એનો મતલબ છે કે બીજે હસીને વાત કરતો હોય. જો હવે તું સમજદાર છે તારે જે કરવું હોય ને એ તારી ઉપર છે. હું તો આ ચાલે પણ ઊભી રે મારે તારું હજી એક કામ છે મીરા.
શું છે કાજલ? ચાલ માની લે કે હું કોશિશ કરું છું અને કદાચ આ કોશિશમાં હું અસફળ ગઈ અને આદિ મારાથી માન્યા જ નહીં, તો મારે શું કરવું જોઈએ? હું તો એમ કહું છું પેલા વાતને તો જાણ કે ખરેખરું કારણ શું છે વાત ના કરવાનું. એ કારણ ખબર પડે ને પછી તું કઈ ફેસલો લેજે. હા તો અંધારામાં મૂંગા ઉપર તીર મારવા જેવું છે. તીર લાગ્યું કે ના લાગ્યું એ ક્યારેય ખબર ના પડે. એટલે તું છે ને પહેલા વાત જાણી લે, મુદ્દા ઉપર આવ કે એમને થયું છે શું, પછી આપોઆપ નિવારણ થઈ જશે ને. ચાલ ત્યારે હું જાઉં હવે. હા. અને કાલે આવજે, મારા સાસુ 2 દિવસ ઘરે નથી. ભલે. મીરાનું કહેવાનું એમ થાય છે કે જો આદિ મારી સાથે વાત ના કરતા હોય તો બની શકે કે એને બહાર વાત કરવી વધારે ગમતી હોય. મારે છે ને આજે એનું લેપટોપ અને એનો ફોન એ સૂઈ જાય ને એટલે બંને ચેક કરવું છે. મને ખબર તો પડે કે આખી ખીચડી શું રંધાઈ રહી છે. મારી સાથે વાત ના કરવાનું કારણ શું? 4 દિવસથી મનાવું છું તોય નહીં, હદ થઈ ગઈ છે. આજે થોડીક બહાર ગઈ ને તો માઇન્ડ ફ્રેશ થઈ ગયો. રવિ, અરે કાજલ, તું કેમ છે તને? તું તો પેલા કરતા સાવ બદલી ગયો છો રવિ. ચાલો બેસીને વાત કરીએ થોડીક વાર. હા તો શું કરે છે અંકલ ને આંટી? અંકલ આંટી ને કેમ સારું છે ને? હા, પપ્પાને તો સારું છે પણ મમ્મીની મમ્મીને એટલે શું થયું મમ્મીને? અહીં જો ને મારું કોલેજનું 2nd યર હતું ને ત્યારે મમ્મી થોડાક બીમાર હતા અને એમાં મમ્મીની એક્સપાયર થઈ ગયા. શું? હાય રે, આવડી મોટી વાત થઈ ગઈ, આટલું બધું થઈ ગયું. અને રવિ, તે ખોટે બાને મને જાણ પણ ન કરી? મારે તને જાણ કરવી જ હતી અને પણ એમ પણ તારા મેરેજ થઈ ગયા પછી તું મારા કંઈ કોન્ટેક્ટમાં હતી નહીં અને એમ પણ હમણાં અમે તારા મમ્મીના ઘરે ગયા હતા હોતે. એવું છે એમ ને? હા એ છે ને, હું પણ મમ્મીને મળવા ગઈ હતી પણ મમ્મીએ તારું કંઈ કીધું નહીં, થોડીક બીજી અંગત વાત ચાલતી હતી એટલે. પણ આ સાંભળીને બહુ દુઃખ થયું રવિ. તો હવે ઘરમાં કામ કરવા વાળું તો કોઈ નહીં ને? રવિ, સાચું કહું તો મારી જ ભૂલ છે કે મારા મેરેજ પછી હું કોઈ પણના કોન્ટેક્ટમાં નથી. સાચું કહું ને તો મારા હસબન્ડ છે ને એકદમ ફ્રી માઇન્ડના છે. એ ક્યારે ખોટી રીતનું રોકટોક નથી કરતા. પણ ખબર નહીં મને શું થઈ ગયું, બસ એમને એમ ઘર સાચવીને બેસી ગઈ અને કોઈના કોન્ટેક્ટમાં ન રહી. પણ કાંઈ વાંધો નહીં, હવે ઘરમાં કામ કરવા માટે તો કોઈ હશે નહીં ને? ના, અત્યારે તો કોઈ છે નહીં. હવે મારી સંબંધની વાત ચાલે છે અને તમારા મમ્મીને પણ કીધું હતું મારા પપ્પાએ. થઈ જશે, કાંઈ ચિંતા ના કર. હા, છોડ ને એ બધી વાત. કોલેજના દિવસો કેવા હતા? અરે રવિ, સાચું કહું ને કોલેજના દિવસો તો એટલા મસ્ત હતા ને કે વારંવાર મને કોલેજની યાદ આવે છે. હા હો, મને પણ બહુ જ યાદ આવે છે કોલેજની. આપણે કોલેજમાં કોકનો બર્થડે હોય તો કેવી રીતના સેલિબ્રેશન કરતા હે? હા હો. બર્થડે બમ્પ મારીએ. અને ખબર છે બોલા પેલા ને હા ભાવિનને આપણે છે ને આખો ટેપ પટ્ટીથી વીટી અને સ્વિમિંગ પુલમાં નાખ્યો તો યાદ છે ને? હા, પાકું પાકું. બિચારાની શું હાલત થઈ હતી હે? 10-15 મિનિટ પછી તો એ માન ઉપર આવી શક્યો, ત્યાં સુધી એને સ્વિમિંગ ની અંદર રહેવું પડ્યું હતું. આદિ, તમે અહીંયા? હા, હું કામથી બહાર જતો હતો. અચ્છા. પણ તું અહીંયા શું કરે છે? હું છે ને એક બીજી ફ્રેન્ડ છે ને એના ઘરે ગઈ હતી અને માર્કેટમાં થોડું કામ હતું, ત્યાંથી રિટર્ન આવતી હતી ને ત્યાં મને આ રવિ મળી ગયો. હા, મને ખબર છે તમે આને નહીં ઓળખતા હો. આ છે ને મારો કોલેજ ફ્રેન્ડ છે. અચ્છા. રવિ, આ છે મારા મિસ્ટર આદિ. હાય. એટલે હા, અને તમે ને કાજલ જ્યારે ફ્રી થશો ત્યારે આવજો મારા ઘરે. અને હા કાજલ, આપણે ઓલું મૂવી તને યાદ છે ને, આપણે પોપકોર્ન ખાવાની નકરા ઉડાડવા જ ગયા હતા. ઓલું લાસ્ટ વાળું મૂવી હતું ઈ ને, એમાં તો મેં છે ને 10 પોપકોર્ન ઉડાડી નાખ્યા હતા, આખા આખા મોટા જમ્બો પેક લઈને. સારું, ચાલો હું જાઉં, મારે લેટ હા હા ભલે, ચાલ બાય બાય. સારું ચાલ, મળ્યા પછી. બાય. દાદી, તમે અત્યારે ઘરે જાવ છો કે? ના. તો તમારે કામ છે? હા. ઓકે, સારું, ચલો. કાજલ, હા. તને ઘર સુધી મૂકી જાવ? ના, તમે ઘરે નથી આવતા ને તો તમારે જે કામ હોય ને તમે નિપટાઈ આવો. મારે થોડું કંઈક હજી કામ છે, એ પતાવીને હું ઘરે જતી રહીશ. સારું. હા, વેલા ઘરે આવી જાજો હો. મને તો ગજબ ઘરવાળો મળ્યો છે. આટલી આની સાથે હસી મજાક કરી તો એના મોઢા ઉપર એવી સિકસ નથી કે એને કઈ પ્રોબ્લેમ હોય.